તો આ તરફ સુરતમાં રેલવે રીડેવલપમેન્ટ પહેલા સિડકો બ્રિજનો એક વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। બ્રિજનો ગટર નમી પડ્યો હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। બ્રિજ રિંગ રોડ અને રેલવે સ્ટેશનને જોડે છે। વિડીયો વાયરલ થતાની સાથે જ રાતોરાત બંને પિલ્લર સાથે ગટર તોડી પડાયું। અધિકારીઓએ ડિઝાઇનમાં ચેન્જ હોવાનું કહી અને ત્યારબાદ પોતાનો લૂલો બચાવ કર્યો। સિડકો કંપનીની આ ઘોર બેદરકારી સામે આવી છે। ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને નવીનીકરણની પ્રક્રિયાને લઈને શહેરમાં કોઈને પણ તકલીફ ન પડે તે માટે થઈને ખાસ ઓવરબ્રિજ જે છે તે સુરતની બહારથી જોડતો બનાવવામાં આવ્યો છે। પરંતુ આ ઓવરબ્રિજ જે છે તે દિલ્હી ગેટ નજીક જે પ્રકારે એક વિડીયો વાયરલ થયો હતો અને આ વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું હતું કે બે પિલરની વચ્ચે જે સ્પાન મૂકવામાં આવ્યો છે તે નમી પડ્યો છે। જોકે આ વિડીયો વાયરલ થતાની સાથે જ રાતોરાત જે પ્રકારે આખો બ્રિજનો જે સ્પાન છે તે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો હોય તે પ્રકારની અત્યારે ઘટના જોઈ શકાય છે। આ આખો જે સ્પાન છે બંને પિલર સાથે સ્પાનને પણ તોડી પાડવામાં આવ્યો છે। અધિકારીઓ કહી રહ્યા છે કે તેમને ડ્રોઈંગ જે પ્રકારે પ્લાનમાં ચેન્જ કર્યો અને તેના જ કારણે આ આખું જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો। પરંતુ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઘોર બેદરકારી જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે આ બ્રિજ શરૂ થાય તે પહેલાં જ સ્પાન તૂટી પડ્યો હતો। ત્યારે હાલ આ બ્રિજને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે પ્રકારે આ બંને પિલર છે તેની વચ્ચેનો જે ગડરનો ભાગ હોય છે તે ગડરનો ભાગ વચ્ચેથી તૂટી ગયેલો જોવા મળતો હોય છે અને એમાં જ મળતો હતો। એટલે સ્પષ્ટપણે કહી શકાય કે આ જે ગેલેક્સી હોટેલની સામેનો જ જે આખો વિસ્તાર છે કે અહીંયાથી જ આ વિડીયો એક વાયરલ થયો હતો અને વાયરલ વિડીયોના આધારે તેઓ કહી રહ્યા છે કે આ ડ્રોઈંગ ચેન્જ કરીને તેમનો પ્લાન ચેન્જ થયો ત્યારબાદ આ તોડી પાડવામાં આવ્યો। પરંતુ આખી હકીકત કંઈક ઓર જ દર્શાવાઈ રહી છે અને એમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। અધિકારીઓ કહી રહ્યા છે કે આ આખો જે પિલરનો જે સ્પાન હતો તે સ્પાન અત્યારે તોડી નાખવામાં આવ્યો, પરંતુ જે આ અધિકારીઓ કહી રહ્યા છે કે આ વિડીયો અહીંયાનો છે જ નહીં। પરંતુ હાલ આ સમગ્ર મામલે વિડીયો અત્યારે દેખાડીશું અને અત્યારે જોઈ શકાય છે વિડીયોમાં જે પ્રકારે આ હોટેલ ગેલેક્સીનો પાછળનો ભાગ વિડીયોમાં દેખાઈ રહ્યો છે તે જ રીતે અહીંયાનો પણ ભાગ દેખાઈ રહ્યો છે। એટલે ઘોર બેદરકારી જે છે તે સિડકો કંપનીની સામે આવી છે, કારણ કે જે પ્રકારે રેલવેનો આ બ્રિજ ચાલુ થાય તે પહેલાં જ બંને પિલરનો સ્પાન વચ્ચેથી તૂટેલો નજરે પડી રહ્યો છે આ વિડીયોની અંદર। અને હાલ જે પ્રકારે આ સમગ્ર મામલે કહી શકાય કે જો આમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટા તથ્યો બહાર આવે, કારણ કે ઘોર બેદરકારી જે છે તે સામે આવી છે તેમ કહી શકાય। અત્યારે પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે કે ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેના કારણે આ બ્રિજ છે આનો સ્પાન જે છે તે તોડી નાખવામાં આવ્યો। પરંતુ મહત્વની વાત છે કે હાલ આ પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પિલરની વચ્ચેનો જે સ્પાન છે તો તૂટી ગયેલો છે। હાલ આ સમગ્ર મામલે હવે આની જવાબદારી કોણ લે છે અને કઈ રીતે આ સમગ્ર મામલે ઘોર બેદરકારીની જે પ્રકારે સમીક્ષા થાય અને ત્યારબાદ તપાસ બેસે તો અન્ય જે તથ્યો પણ બહાર આવે તેવી શક્યતાઓ છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।